जय जवान जय किसान। भारत माता की जय। वंदे मातरम। मित्रों, आखरे अमरेली में पुलिस भराई राजकारणना दबाण वश आवीने पुलिसे करेલું काम पुलिसने नड्યું। આના ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને શું કામ પોલીસ ભરાણી એના વિશે આપણે ચર્ચા અત્યારે કરીએ। થોડા સમય અગાઉ અમરેલીની અંદર એક લેટર કાંડનો મામલો બન્યો અને ફરજી લેટર કરી અને આખા ગુજરાતની અંદર આ વાત ચાલી અને મીડિયા સોશિયલ મીડિયાની અંદર ખૂબ આ વાતે જોર પકડ્યું અને સતત ચર્ચાનો વિષય રહેલી આ લેટર કાંડની બાબત આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને પરિસ્થિતિ ક્યાં આવીને ઊભી છે કે જે લોકો વરઘોડો કાઢવાની ઉતાવળમાં હતા, જે લોકો રિકન્સ્ટ્રક્શનના નામે આ દીકરીની આબરૂ ધૂળમાં મેળવવા જઈ રહ્યા હતા, આખરે એમની આબરૂ અત્યારે ધૂળધાણી થઈ રહી છે। આવી પરિસ્થિતિ આવીને ઊભી છે। અમરેલીમાં જે પરિસ્થિતિ બની અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયાના નામે જે ઉઘરાણાની વાત થઈ અને જે 40 લાખના હપ્તાઓની વાત થતી હતી, તે લેટરને જે ડુપ્લિકેટ ગણાવતા હતા, ફ્રોડ ગણાવતા હતા, ખોટું ગણાવતા હતા, એ લેટરના અમને સમાચાર મળ્યા ત્યાં સુધી એ લેટર ઓરિજિનલ છે, સહી ઓરિજિનલ છે અને સાચી વાત આર્ય સામે આવીને ઊભી રહી। તથ્ય સામે આવ્યું ત્યારે ખબર પડી કે અંતરો અંદરના ડખા અને અંતરો અંદરની જે ખેંચતાણ હતી એના હિસાબે આ બધું બન્યું અને વાસ્તવમાં ધુમાડા નીકળ્યા, આગ હતી। ત્યારે આગ લાગવા પાછળનું કારણ શું? તો તમારાથી મોટો કોઈ હોવો ન જોઈએ અને અમારાથી આગળ કોઈ જવું ન જોઈએ। એકબીજાના ટોટિયા ખેંચની અંદર આ બબાલ બની અને સતત આ ખેંચતાણ એટલી બધી કે એકબીજાને ખેંચી પાડવાની વાત સુધી આ લોકો આવી ગયા અને એટલી હદે રાજકારણ રમાડ્યું કે કોઈ લોકોનો અવાજ સાંભળવામાં ના આવ્યો, કોઈની વાત સાંભળવામાં ના આવી, કોઈ લોકોની રજૂઆત સાંભળવામાં ના આવી। 17 લોકો રજૂઆત કરતા રહી ગયા કે આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, ખનન ચોરી થઈ રહી છે, દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અમરેલીના એસપી અને પીઆઈ આ લોકોના વશમાંથી અને સાનામાના બેસીને સાંભળી રહ્યા અને લોકોનું સાંભળવાની જગ્યાએ રાજકારણની વાતો સાંભળી ગયા અને આખરે એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે આ લોકો સૌ એમને છોડીને ભાગી રહ્યા છે અને અત્યારે પોલીસ આ સકંજાની અંદર ફિટ થઈ રહી છે। આ લોકો એવી તો પરિસ્થિતિ ઊભી કરી કે ભાઈ આ લેટરને લઈને આ લેટરની તપાસ કરતા નથી, કોણ ગુનેગાર છે, કોણ શું છે, એના ઉપર તપાસ કર્યા વગર અડધી રાત્રે કોકના ઘરે જઈ અને આ લોકો મહિલાને ઉઠાડે છે, એની ધરપકડ કરે છે, એની સાથે સતત પૂછપરછ કરવામાં આવે છે, આ દીકરીની ટોર્ચર કરવામાં આવે છે। એક બાજુ મીડિયા આ મેટરને સતત ચલાયા કરે છે કે ભાઈ પાટીદારની દીકરી સાથે અન્યાય થઈ રહ્યો છે। જો આ મીડિયા આ મેટરને ન જગાવે તો આનું પરિણામ કંઈક ભયંકર આવવાનું હતું અને આ દીકરીના સપના રોળાઈ જવાના હતા। આ પરિસ્થિતિને લઈને આપણે અત્યારે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને આ વિડીયોની અંદર ગુજરાતના લોકોને જાગૃત કરવા જઈ રહ્યા છે કે ગુજરાતનું રાજકારણ કઈ જગ્યાએ જઈ રહ્યું છે અને ગુજરાતના રાજકારણની અંદર શું થવા જઈ રહ્યું છે। ગુજરાતનું રાજકારણ આટલું હલકું ગંદુ શું કામ છે? આ પરિસ્થિતિ ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આ તો ઠીક છે કે વિપક્ષોએ આ મુદ્દાને ઉછાળ્યો, ખૂબ મહેનત કરીને સતત લડી લેવાનું મૂડ આ લોકોએ ધરાયું ત્યારે ખબર પડી અને આ દીકરીના જામીન થયા ત્યારે ખબર પડી કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થયું। જ્યારે પાયલ ગોટી જામીન ઉપર બહાર આવે છે અને આ દીકરી સ્વસ્થ થઈ અને જ્યારે મીડિયા સમક્ષ વાત કરે છે અને એમની પાસે જ્યારે જઈ અને કોઈ હૂંફ અને લાગણી આપી અને વિરોધ પક્ષના જે નેતા હતા અને અત્યારે જે વિરોધ પક્ષની અંદર કામ કરી રહ્યા છે એવા પરેશભાઈ ધાનાણી અને પ્રતાપ દુધાત હોય કે ભાઈ ગોપાલ ઇટાલિયા હોય કે એમની આખી ટીમ હોય, આ લોકો સતત એમની પડખે ઊભા રહી, એમને મદદ કરી અને સતત આ લોકોએ જઈ એમને પૂછ્યું કે સત્ય હોય બોચો, ઉપર કુદરત ભાળી રહ્યું છે, પરિસ્થિતિ શું હતી? ત્યારે તો પાયલ ગોટીએ કીધું કે મારી સાથે ટોર્ચર થયું છે, ખોટું થયું છે, મને 12 વાગે ઉઠાવવામાં આવી છે, આવું થયું અને છેલ્લે પોલીસ મિત્રો સાથે ઊભા રહીને જે ઓલા લોકોની ઉપર એક્શન લેવડાતા હતા, એ લોકોની મારપીટ થતી હતી, તેની બાજુમાં ડરાવવા માટે મને ઊભી રાખી, છતાંય ન માનવાથી સત્યને આ દીકરી વળગી રહેશે અને સત્યની સાથે રહેવાથી પાછળથી આ દીકરીને પટ્ટા મારવામાં આવે છે અને પોલીસ એટલું બધું ખરાબ કામ કરે છે કે એમને ખબર હોવી જોઈએ કે કાયદો શું છે, કાયદાના જાણકાર છે, તમે કાયદાની ટ્રેનિંગ લઈ અને નોકરીની અંદર આવ્યા છે।
તમે સુપ્રીમ કોર્ટ છે એના નિયમોને નેવે મૂકી અને તમે કોકની એટલી બધી ચાપલુસી કરો છો, એટલી બધી પગલુંચી કરો છો કે એટલા બધા કોકના ગુલામ બની અને તમે કોકની પાછળ પડી જશો કે એનું પરિણામ શું આવશે એ તમને ખબર નથી. અત્યારે અમરેલીની આખી પોલીસ આની અંદર ભરાણી છે અને અત્યારે આખું કુડું ગૂંચવાણ્યું. હવે જો આ મેટર હાઈકોર્ટમાં કે કોઈ કોર્ટના આશરે જાય છે અને પરિસ્થિતિ જો લડી લેવાની થાય છે તો પોલીસની દશા શું થશે? પોલીસે શું કામ આવું કરવું જોઈએ? પોલીસે લોકરક્ષકનું કામ કરવું પડે. સરકારો આવશે ને જશે, સરકારનું કામ શું છે? સરકારે નૈતિકતાથી લોકોનું કામ કરવું જોઈએ અને લોકોના પ્રતિનિધિ તરીકે નૈતિકતાથી કામ કરવા માટે આ લોકોના પ્રતિનિધિ તરીકે બેસાડેલા હોય છે. લોકોના મતેથી ચૂંટાઈને ગયેલા માણસો લોકોનું ખોટું કરે, લોકોનું અહિત કરે અને લોકશાહીને ભાગી પાડવાનો ધંધો કરતા હોય ત્યારે એમની ઉપર પણ કાયદાનો સકંજો હોવો જોઈએ. પરંતુ આ લોકોના મતોથી ચૂંટાઈને ગયેલા લોકપ્રતિનિધિ એવું માની રહ્યા છે કે અમે અત્યારે આ ગુજરાતનો પટ્ટો છે ભાડે નહીં પણ સાવ લઈ લીધો છે અને આ ગુજરાત અમારું છે, અમારા બાપનું છે અને અમારી પાસેથી ક્યારેય જવાનું નથી. આવી પરિસ્થિતિની અંદર સતત લોકોને ટોર્ચર કરવાના, દબાવવાના, ધમકાવવાના અને પોલીસની પાસે મરાવવાના ધંધા પણ આ રાજનેતાઓ કરી રહ્યા છે. ત્યારે આ પાયલ ગોટી મીડિયાની સમક્ષ આવીને કીધું ત્યારે ખબર પડી કે આ દીકરીને પટ્ટા મારવામાં આવ્યા છે. વાસ્તવમાં લેટર સાચો હતો, સહી સાચી હતી અને પરિસ્થિતિ આવી ઊભી થઈ ત્યારે ખબર પડી કે હવે પોલીસ ભરાણી છે અને રાજનેતાઓ સાઈડમાંથી ખસી ગયા છે. આ લોકોને સમાજનું દબાણ આવ્યું, રાજકારણનું દબાણ આવ્યું અને પાટીદારની દીકરીની સાથે આખો પાટીદાર સમાજ વિરુદ્ધ પક્ષ આવ્યા અને હવે સાથે ભાજપે એમની સાથે ગયું અને હવે પોલીસ ભરાણી ત્યારે ખબર પડી કે આ પરિસ્થિતિ આવી થવાની. પહેલેથી તમારે વિચારવું જોઈએ કે તમે લોકરક્ષક છો, લોકરક્ષક બનીને રહો, લોકરક્ષક બનીને કામ કરો અને લોકોનું ટાંપું કરો. લોકોને કોઈ પડતી અગવડોની સામે તમારે સલાહ સૂચન આપવાની હોય, લોકોને જાગૃત કરવાનું કામ તમારે કરવાનું હોય, નહીં કે લોકપ્રતિનિધિઓની ચાપલુસી કરશો તો દશા આવી જ આવશે અને આવનારા સમયની અંદર તમારે ભોગવવું પડશે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. આવીને આવી સ્ટોરી જોવા માટે ફરીથી અમારી સાથે જોડાયેલા રહેજો. જો યુટ્યુબ ઉપર અમને જોવો છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો અમને ફેસબુક ઉપર જોવો છો તો ફોલો અને શેર કરજો.